નમસ્કાર મિત્રો, તમારા લોકોનું ફ્રેન્ચ ઇન ગુજરાતીમાં સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે શીખીશું કે સ્ત્રી પુરુષના શબ્દોને કેવી રીતે ફ્રેન્ચમાં પારખવા, અને ઇંગ્લિશમાં કહીએ તો મેલ ફિમેલ અને ફ્રેન્ચમાં કહીએ તો મસ્ક્યુલિન અને ફેમિના. તો આજે આપણે મુદ્દો શીખવા જઈ રહ્યા છીએ તે ફ્રેન્ચ ભાષા શીખવા માટે ખૂબ જ જરૂરી મુદ્દો છે. આ વિડીયોને શરૂ કરતા પહેલા તમે આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તો ચાલો હવે શરૂ કરીએ. તો જુઓ, આપણે સૌપ્રથમ હવે ફેમિના શબ્દ એટલે કે ફિમેલ શબ્દની વાત કરીએ તો ફ્રેન્ચ ભાષામાં આ ફિમેલ શબ્દમાં છેલ્લે ઈ આવે છે. ફ્રેન્ચ બધા શબ્દોમાં જ્યારે છેલ્લે ઈ આવે એટલે સમજી જવાનું કે આ શબ્દ ફેમિના એટલે કે ફિમેલ શબ્દ છે. તો હવે આપણે સૌપ્રથમ ઉદાહરણ આપણે ફેમિના વર્ડ્સનું લેશું એટલે કે સ્ત્રીવાચક શબ્દનું. તો ચાલો આપણે એમાં આપણા દેશનું એક ઉદાહરણ લઈએ તો કે શીન. તો શીનનો તમે સ્પેલિંગ અહીંયા જોઈ શકતા હશો. તેમાં જો છેલ્લે ઈ આવે છે એટલે આ શબ્દ ફેમિના શબ્દ છે, ફેમિના વર્ડ છે. પછી આપણે બીજું ઉદાહરણ લઈએ તો સ્વિસ. તેનો પણ તમે સ્પેલિંગ જોઈ શકતા હશો. તેમાં પણ છેલ્લે ઈ આવે છે. અને પછી ત્રીજું ઉદાહરણ લઈએ તો બેલ્જિક. એમાં પણ છેલ્લે ઈ આવે છે. એટલે આ ત્રણ શબ્દ છે તે ફેમિના વર્ડ્સ છે. હવે આપણે વાત કરીએ તો મસ્ક્યુલિન વર્ડ્સ એટલે કે પુરુષવાચક શબ્દો. તેના સ્પેલિંગમાં છેલ્લે ઈ સિવાયના કોઈ લેટર કે કોઈ અક્ષર હોય તો સમજવાનું કે આ શબ્દ પુરુષવાચક શબ્દ એટલે કે મસ્ક્યુલિન વર્ડ્સ છે. તો હવે આપણે થોડાક મસ્ક્યુલિન વર્ડ્સના ઉદાહરણ લઈશું એટલે કે પુરુષવાચક શબ્દના. તો ચાલો લઈએ. તો પહેલું ઉદાહરણ આપણે લઈશું મારોક. તો તેનો તમે સ્પેલિંગ જોઈ શકતા હશો. અને તેમાં તમે જોઈ શકો છો કે તેમાં સ્પેલિંગમાં છેલ્લે ઈ આવતો નથી એટલે તે વર્ડ મસ્ક્યુલિન વર્ડ છે. પછી આપણે બીજો લઈએ તો કાનાડા. તો કાનાડામાં તો તમે જોઈ શકતા હશો કે એમાં ઈ આવતો નથી. પછી આપણે લઈએ તો નાઇજેરિયા. તેમાં પણ ઈ આવતો નથી. તો આ બધા જ આપણે ત્રણ શબ્દ જોયા. તે ત્રણ શબ્દ મસ્ક્યુલિન વર્ડ્સ છે એટલે કે પુરુષવાચક શબ્દો છે. અને આમાં થોડાક અમુક એવા શબ્દ હોય કે જે આપણે યાદ રાખવા પડે છે. તે એમાં ભલે ઈ આવે પણ તે મસ્ક્યુલિન વર્ડ્સમાં આવે છે. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું તો એ છે મેક્સિક. આ મેક્સિક વર્ડ છે તેમાં છેલ્લે ઈ આવે છે પણ તે વર્ડ છે એ મસ્ક્યુલિન વર્ડ છે. તો એવી રીતે અમુક વર્ડ્સ જે હોય ઈ આવે મસ્ક્યુલિનમાં પણ તેમાં છેલ્લે ઈ હોય છે. તો આવા શબ્દોને આપણે યાદ રાખવા પડે છે. તો હવે આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તો તમે આ ચેનલને હવે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને ત્યાં સુધી આવજો.